વડોદરાના વાઘોડિયા ખાતે આવેલ અલવા ગામના 65 વર્ષીય રવજીભાઈ ચૌહાણ છેલ્લા 6 વર્ષથી લગભગ 12 વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને વર્ષે આશરે 6 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે। તદુપરાંત તેઓ અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની ખેતી કરવા તરફ તાલીમ આપી રહ્યા છે। તો આવો આપણે રવજીભાઈ સાથે વાત કરીએ। હું રાવજીભાઈ ભૈલાલભાઈ ચૌહાણ, ગામ અલવા, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા। અને હું આ લગભગ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી। અને પ્રાકૃતિક ખેતીના જે 5 આયામો જે છે એ 5 આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેઝ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું। જેની અંદર આના પહેલાં હું જે રાસાયણિક ખેતી કરતો હતો એની અંદર મને ઘણો બધો લાગત આવતી હતી, એટલે કે મોંઘું પડતું હતું। અને આ પ્રાકૃતિક ખેતી કરતાં મને મોંઘું નથી પડતું, કેમ કે ટોટલી ગાય આધારિત, ગાયની અંદરથી જીવામૃત છે, ઘન જીવામૃતનો ઉપયોગ કરી અને મારી ખેતી બનાવું છું। ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટ પણ રવજીભાઈને ગાય આધારિત કુદરતી ખેતીમાં ઘણી મદદ કરી રહ્યો છે। ખેતીની અંદર અત્યારે મારી પાસે આ ખેતરમાં લગભગ 4 વીઘાનું આંબાવાડી, ચીકુ, જામફળ, લીંબુ, નારિયેળી છે। મારી પાસે 80 આંબા અને 42 ચીકુના ઝાડ છે અને 4 જામફળી છે, 10 લીંબુ છે અને 5 નાળિયેરી છે। રવજીભાઈએ તેમના વિસ્તારમાં કુદરતી ખેતી દ્વારા કેરીની ખેતી કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અને સમૃદ્ધ લાભો મેળવી રહ્યા છે તથા તેમના વિસ્તારના અન્ય ખેડૂતોમાં પણ જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। વર્ષ દરમિયાન મારે ચીકુને આંબાની થઈને લગભગ 3 લાખની આવક આની અંદરથી છે। પ્લસ હું આની અંદર આંબા અને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ, હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ, એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે। હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે। આ એક છોડ પાછળ કેટલો ખર્ચો થતો હોય છે વર્ષ દરમિયાન? એક છોડ પાછળ આમ જોવા જાય તો આંબા પાછળ મારે 0 બજેટની ખેતી, જે સુભાષ પાલેકર જે કહે છે એ 0 બજેટની ખેતી, એટલે મૂળ પાક જે જોવા જાય છે આંબા અને ચીકુ, એની અંદર સહપાકમાં હું હળદરને એ લઉં છું, તુવર, એટલે એની અંદર મને સહપાકની અંદર આ એનો મને મહેનત મજૂરી મળી જાય। સોલર પણ મેં લગાવેલું છે, સોલર 5 HP સોલર પેનલ છે। એમાં તે વખતે સ્કીમ હતી 90% સબસિડી, એટલે 1 HP 5,000 રૂપિયા ભરવાના હતા, એટલે 5 HP 25,000 રૂપિયા ભર્યા, જેની અંદર મને ટોટલી એ લોકોનું બધું જ આવી જાય છે। આપણે કંઈ જ નહીં, ખાલી સ્વિચ જ એ કરવાની, અને મારું પાણી પણ સારું એ છે। અને અત્યારે પાણીની અંદર થોડી હાર્ડનેસના લીધે કરીને અત્યારે એક સોફ્ટનર પણ લગાવ્યું છે એમાં। આ જમીન મારી મિક્સ છે, એટલે ગોરાટ અને કાળી જમીન, 2 ટાઈપની મિક્સ જમીન છે। સુભાષ પાલેકર કૃષિ અંતર્ગત જોવા જઈએ તો એક ગાયથી લગભગ 40 વીઘા જમીનની અંદર પ્રાકૃતિક કૃષિ કરી શકીએ છીએ, એટલે આ અમને બહુ સારું એ છે। અને એટલા માટે કરીને જ ગાય મેં એ કરી છે। અને સાથે સાથે ગાયના પાલવણીના ખર્ચ પેટે પણ સરકાર અમને લગભગ 900 રૂપિયા દર મહિને આપતી હોય છે, એટલે આમ પણ અમને ગાયને સારો ફાયદો છે। હું તો એમ કહું છું કે અત્યારના પોઝિશનમાં જોવા જઈએ તો જે ઝેર અત્યારે ખાઈ રહ્યા છે માણસો, એ ઝેર મુક્ત કરવા માટે કરીને અમે જમીનને પણ ઝેર મુક્ત કરીએ અને માણસોને પણ સ્વાસ્થ્યને, પ્રકૃતિનું સ્વાસ્થ્ય જેટલું આપણે સારું રાખીશું એટલો જ આપણને જમીનને આપણને સારો પોષક દ્રવ્ય સાથેનો પાક આપશે। અને કોઈ ખેડૂતને એ ખબર નથી કે કઈ જમીનમાં કેટલું યુરિયા નાખવું, કેટલું DAP નાખવું, એ કોઈ તપાસ વગર આડેધડ નાખતા હોય છે, જે જમીનને ટોટલી બગાડતા હોય છે। એટલે મારે ખેડૂતોને એ જ ખાસ કહેવું કે ભાઈ હવે થોડાક સુધરો ભવિષ્યમાં, નહીં તો આ જમીન જે છે એ છોકરાઓ માટે ક્રિકેટના મેદાન થઈને રહેશે। એના કરતાં બહેતર છે કે આપણે પણ સારું ખાઈએ અને લોકોને સારું ખવડાવીએ।